ક્ષણે ને ક્ષણે પ્રથમ પ્રયાણે મેં તમને પ્રયાણની વાત કરી હતી ને, ડગલે ને પગલે એ જગદંબા બિરદાળી છે. માગધો અને બંદીજનો સર્વત્ર જગદંબાને બિરદાવી રહ્યા છે. માને બે વસ્તુ બહુ ગમે છે, એક શણગાર અને બીજો સ્નેહ. અને મા પ્રત્યેનો આપણો જે સ્નેહ છે ને, એ સ્નેહને આપણે વખાણ રૂપે પ્રગટ કરવાનો છે. અવાજ સંભળાય છે ને મારો, હું જે બોલું એ બધાને છેક છેલ્લે સુધી? ત્યાં પાછળ સંભળાય છે ને? સરસ. મારા માઇકનો અવાજ થોડોક વધારો, આમાં થોડોક બેઝ આપો અને ઇફેક્ટના જે ટુકડા થાય છે એવું નહીં, સેજ અવાજ લહેરાય અથવા તો ઓછી રહે ઇફેક્ટ, એવું કરો. સંભળાયું એમને? શ્રી અંબે માત કી જય. સર્વત્ર જગદંબા વિલસી રહી છે, વિલાસ કરી રહી છે. ક્યાંક માં વાણીના સ્વરૂપમાં, ક્યાંક વિદ્યાના સ્વરૂપમાં, ક્યાંક બુદ્ધિના સ્વરૂપમાં, ક્યાંક લક્ષ્મીના સ્વરૂપમાં, ક્યાંક ઈચ્છાના સ્વરૂપમાં, ક્યાંક ભવ ભવ વિભવ પરાભવકારિણી અનંત સ્વરૂપોમાં સર્વત્ર જગદંબા વિલસી રહી છે. સ્વર્ગમાં પણ એ જ છે, પાતાળમાં પણ, રસાતળમાં પણ એ જ છે, મધ્યમાં પૃથ્વીમાં તો સર્વત્ર એ અને માત્ર એ જ છે. એના સિવાય બીજું કાંઈ જ છે નહીં. એવી જગદંબા અનેક મુનિઓએ, અનેક ઋષિઓએ જેની અનંત કથા ને ગાથા ને ગાઈ છે. હે માં, કેવા છો આપ? સમુદ્ર જેવા, મહાસાગર જેવા છે. કઈ ના કરો ને ખાલી સાગરના કિનારે બેસો ને તોય ક્યારેક મોતી છીપલા તણાઈ ના આવે. તમે જેટલા ડગલા દેશો એનાથી કંઈક ઘણા વધારે જગદંબા ડગલા દેશે. તમે સાગરના કિનારે બેસશો તો શંખ અને છીપલા તણાઈને આવશે. તમે થોડા અંદર જશો તો એ સમુદ્ર તમારા પગ પખાડશે. કારણ એ કે તમે જગદંબાની ભક્તિમાં, એ માર્ગમાં આગળ વધી રહ્યા છો. એટલે તમે છબછબિયા કરશો તો તમે પૂર્વ જન્મથી લઈને આજ સુધીમાં કરેલા જેટલા પણ પાપો છે એનો મેલ ધોવાશે. અને જો ડૂબકી લગાવશો તો એ જગદંબા તમને એ રહસ્યોની ખાણ જેનાથી મહાસાગર ભરેલો છે
એમાંથી સાચા મોતીને શોધીને આપશે.